तो हाय फ्रेंड्स, गुड मॉर्निंग, हर हर महादेव। तो ચાલો આજનો વિડીયો ચાલુ કરીએ। તો હાલ તો હું કરી રહી છું કામ। જો હાલ તો ઘરમાં મમ્મી તો પપ્પા દવાખાને લઈ ગયા છે। આજ મમ્મી બીમાર પડી એટલે પપ્પાને દવાખાને લઈ ગયા છે। તો હાલ ચાલો આપણે બનાવીએ શાક। તો આજ તો બનાવવાનું પરવરનું શાક અને ભાત વંગારવાના અને રોટલી પડી। તો ચાલો હાલ પરવર કાપી। એક મિનિટ ફ્રેન્ડ્સ, आज तो परवरનું શાક બની રહ્યું। પરવર બનાવવાનું તો હેડો ફ્રેન્ડ્સ, હાલ કાપીએ આપણે પરવર। ઘડી ઘડી તાવ આવે ને દવાખાને લઈ જવું પડે ઘડી ઘડી। એટલે કોઈને ખબર હોય કોઈ આયુર્વેદિક દવા પથરીની તો પ્લીઝ બ્લોગમાં કોમેન્ટમાં જણાવજો। જરૂર પથરીની કોઈ દવા હોય તો। पड़ो प्लीज कमेंट કરીને કહેજો, કારણ કે અમારે તો અહીંયા બહુ જ ગરમી હ, બહુ જ એટલે હદ પારની ગરમી છે। તમારા શહેરમાં છે ગરમી? પ્લીઝ કહેતા રહેજો। અહીંયા તો બહુ જ ગરમી હ। અને મારા મોટિવેશનલ વિડીયો કેવા લાગે છે પણ જણાવતા રહેજો, અને સારા લાગે તો હું એકાદ બે મોટિવેશનલ વિડીયો પણ મૂકતી રહી તમારા મારી ચેનલ પર। હેલો ફ્રેન્ડ્સ, હવે પરવર તો થઈ ગયા કમ્પ્લીટ। તો આપણે કરીએ હવે ફટાફટ શાક બનાવીએ। રોટલી પડી છે અને ભાત વંગારવાના છે। તો ચાલો હવે બનાવીએ આપણે પરવરનું શાક ને ભાત વંગારતી। ત્યાર પછી હજી તો મારા ક્લાસમાં જવાનું, હજી તો મારે નાવા ધોવાનું બાકી છે, એટલે ફટાફટ બનાવી પછી નાવા ધોવા જઈએ। એક મિનિટ, તો લાઈટ ચાલુ કરી દીધી। હવે હેડો આપણે કરીએ પરવરનું શાક। બનાવીએ મારો તો મમ્મી હોય તો મમ્મી બનાવો, હું તો બનાવતી નહીં। હું તો ઘરનું બીજું કામ કરું, મમ્મીને ઘરનો ડિપાર્ટમેન્ટ આપે મારે પણ છે, કારણ મમ્મી બીમાર પડી જઈએ અને મમ્મી પપ્પા દવાખાને લઈ જાય। ફટાફટ રોધી કાઢીએ, બસ હજી નાવા ધોવા જવાનું, નહીં ધોઈને મેદિન ક્લાસમાં જવાના છે। મેદિન ક્લાસમાં જવાનું મોડું થશે મારે। દઈએ પછી શાકનો વંગાર આલી અને પછી ભાત વંગાર દઈએ, એટલે બંને સાઈડ બેટા વંગાર થઈ જાય। પછી આપણે કઈ રીતને બનાવવા કરવાનું મને કહેજો પાછા કોમેન્ટ કરી। હું તો સૌથી પહેલા તેલ નાખીશ, તેલમાં રાઈનો જીરાનો લસણનો વંગાર કરી અને પછી પરવર નાખીને તેનો 5 મિનિટ જેવું તેલ ઉપર રાખીને પછી આપણે શાક નાખીશું। 5 મિનિટ જેવું તેલ ઉપર રાખીને પછી આપણે શાક નાખીશું। 5 મિનિટ જેવું તેલ ઉપર રાખીને પછી આપણે શાક નાખીશું। 5 મિનિટ જેવું તેલ ઉપર રાખીને પછી આપણે શાક નાખીશું। 5 મિનિટ જેવું તેલ ઉપર રાખીને પછી આપણે શાક નાખીશું। 5 મિનિટ જેવું તેલ ઉપર રાખીને પછી આપણે શાક નાખીશું। 5 મિનિટ જેવું તેલ ઉપર રાખીને પછી આપણે શાક નાખીશું। 5 મિનિટ જેવું તેલ ઉપર રાખીને પછી આપણે શાક નાખીશું। 5 મિનિટ જેવું તેલ ઉપર રાખીને પછી આપણે શાક નાખીશું। 5 મિનિટ જેવું તેલ ઉપર રાખીને પછી આપણે શાક નાખીશું। 5 મિનિટ જેવું તેલ ઉપર રાખીને પછી આપણે શાક નાખીશું। 5 મિનિટ જેવું તેલ ઉપર રાખીને પછી આપણે શાક નાખીશું। 5 મિનિટ જેવું તેલ ઉપર રાખીને પછી આપણે શાક નાખીશું। 5 મિનિટ જેવું તેલ ઉપર રાખીને પછી આપણે શાક નાખીશું। 5 મિનિટ જેવું તેલ ઉપર રાખીને પછી આપણે શાક નાખીશું। 5 મિનિટ જેવું તેલ ઉપર રાખીને પછી આપણે
થોડીક વાર તેલમાં શેકાવા દે. તેલમાં શેકાઈ જાય એટલે ઉપર મરચું મસાલા કરી અને પછી ઉપરથી ધાણા ભભરાઈ અને પછી લઈ લે. તમે લોકો કઈ રીતે બનાવો છો પ્લીઝ મને જણાવજો કોમેન્ટ કરીને. તમારા લોકોનો ભાવે છે કે નહીં? બાકી મને તો પરવાનું શાક ખૂબ જ ભાવે છે. આપણે રઈનો વઘાર કરી દઈએ. રઈનો, લસણ અને જીરા. ઉપરથી આટલું બગાડી દેશું એટલે બફાઈ જાય. એમાં શેકાઈ જાય. લઈ દીધું. આ તેલમાં શેકી મસ્ત જ્યાં સુધી તેલમાં શેકાય તે ઘડી આપણે ભાતની વઘારવાની તૈયારી કરજો. તો હેડો હવે કરી ભાતની તૈયારી. ફ્રેન્ડ્સ ભાતમાં તો ડુંગળી ટોમેટા મરચાં કાપી દીધા કારણ કે મને ડુંગળી બહુ ભાવે ભાતમાં એટલે હું ભાતમાં ડુંગળી વધારે નાખવું જોઈએ. ભાઈ શેકાઈ ગયા કે નહીં શેકાઈ ગયા થઈ ગયા છે ફ્રેન્ડ્સ. તો ચલો હવે અમે મરચું મસાલા કરી દઈએ. ઘણું બધી બહાર જતી આ તો થઈ ગયા. મસાલા કરી દઈએ. તો સૌથી પહેલા નાખીશું આપણે મરચું સ્વાદ અનુસાર. તમને લોકોને જેટલું તીખું ભાવતું હોય એટલું. જીરું, ગરમ મસાલો અને હળદર. મીઠું તો આપણે પહેલા નાખી દીધું હતું એટલે મીઠું નાખવાનું હતું, ખાલી મસાલા નાખો. કારણ કે અમારે અહીંયા તો પરવળનું શાક પૂરું જ બનાવશો. તમારે ત્યાં કેવું બનાવશો ક્યાંક કાઢી. ફ્રેન્ડ્સ ચાલો પરવળનું શાક તો બની ગયું, તૈયાર થઈ ગયું. હવે આમાં દાણા નાખી દઈશું. જો ફ્રેન્ડ્સ દાણા નાખી દીધા છે. હવે શાક તો બની ગયું છે. શાક તો તૈયાર થઈ ગયું. હેડો હવે ભાત વઘારીએ. ત્યાં સુધી થોડા મસાલા શેકાવા દઈએ. ઘડી ભાતની તૈયારી કરીએ. તો ભાતની તૈયારીમાં આપણે લીધું ટમાટર યાની કે ટામેટા, ડુંગળી અને લીલા મરચાં, બસ બીજું કંઈ જ નહીં. આપણે સૌપ્રથમ કુકર લેશું. કુકર ગેસ ઉપર ચડાવી દીધું. કરીએ તો હું પેલા કુકર લઈ લઉં.
નાખશું આપણે ચોખા નાખી દીધું મસાલા કરી દીધું. શું કીધું મમ્મી ડૉક્ટરે? શું કીધું ડૉક્ટરે? આ બધું મિક્સ કરી 10 મિનિટ 2 સીટી આવે એટલે ઘરે રહેવા દેશું, પછી આપણે લઈ લઈશું. ખાવાનું તો બની ગયું ને હાલ હું નાવા જાઉં તો ઘરે આવજો. બાય, મળશું હજી. હવે હાલ તો હું નહીં ધોઈને હવે જાય મેદિંગ ક્લાસમાં. મળશું આપણે હોય પાછું. બાય બાય. હર હર મહાદેવ. તો હાય ફ્રેન્ડ્સ, હર હર મહાદેવ. તો મેદીના ક્લાસમાંથી તો હું આવી જયું અને આઈને ચા નાસ્તો કર્યો. મમ્મી બીમાર હતી એટલે આજ તો ઘરનું કામ બધું માર કરવાનું હતું, એટલે આઈને ચા નાસ્તો કર્યો. ચા નાસ્તો કરી વાસણ કરી નહીં અને થોડીક વાર બેસું, ફોન ખેંચશું, ટીવી જોશું. તો ચલો આવજો. આજનો વિડીયો આટલો સુધી શૂટ કરીએ, કાલ મળીશું. તો બાય બાય. હર હર મહાદેવ.